વિસ્તારમાં ઢોલ વગાડી ધારાસભ્ય સામે રોષ પ્રગટ કરાયો। પ્રાથમિક સુવિધાઓને લઈને ધારાસભ્ય સામે લોકોએ નારાજગી વ્યક્ત કરી। મૈકા ગામ પંચાયતના રહીશોએ વિરોધ કર્યો। ઢોલીએ ઢોલ વગાડી ધારાસભ્યને જગાડવાની કોશિશ કરી। ધારાસભ્ય જીતુ સોમાણી સામે રોષ વ્યક્ત કર્યો। રોડ, રસ્તા, ગટર, પાણીની સુવિધાના અભાવને કારણે લોકો ત્રસ્ત છે। તમે બહુ જ નેતા છો, પણ થોડોક અમારો સાંભળો બરાબર। રોડ રસ્તા કેવા છે બધા તમે આવીને જોવો અહીંયા કે કેટલી આ જનતાની પરિસ્થિતિ ખરાબ છે। સાંભળો સાંભળો સાંભળો, અમારે અહીંયા પાણી નથી, કોઈ પણ સુવિધા નથી, હા સ્ટ્રીટ લાઇટ નથી। સાંભળો 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 સાંભળો। અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, આખરે કંટાળેલા રહીશોએ ઢોલ વગાડીને એ અવાજ નેતાના કાન સુધી પહોંચે એવા માટે કોશિશ કરવી પડી રહી છે। કૃષ્ણા, છેલ્લા લગભગ 3 વર્ષથી લોકો માંગણી કરી રહ્યા છે કે મૈકાના આસપાસના વિસ્તારના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંની સોસાયટીમાં રસ્તાઓ નથી, પાણી નથી, સ્ટ્રીટ લાઇટ નથી। અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ ન તો વાંકાનેરના ધારાસભ્ય ત્યાં આવ્યા છે, ન તો તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે। લોકોનું કહેવું છે કે વાંકાનેર મતક્ષેત્ર વિસ્તારની અંદર રાજકોટના કેટલાક ગ્રામીણ વિસ્તારને નાખીને તેમની સુવિધા વધારવાને બદલે દુવિધા વધારી દીધી છે। ન તો રૂડા ધ્યાન આપી રહ્યું છે, ન તો કલેક્ટર તંત્ર ધ્યાન આપી રહ્યું છે, એટલે લોકો નોધારા બની ગયા છે। આજે હાઈવે ઉપર ચક્કાજામ પણ કરાયો હતો અને હવે ધારાસભ્યને જગાડવા માટે આ પ્રકારે ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, આભાર। તો આવી રીતે જ્યારે જનતા પરેશાન થઈ જાય છે, વારંવારની રજૂઆત બાદ પણ નેતાઓ, ધારાસભ્યો જનતાના પ્રતિનિધિઓ સાંભળતા નથી, ત્યારે ઢોલ વગાડીને તેમના બહેરા કાનને સંભળાવવાની કોશિશ કરાય છે।